હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? ફરી સ્વાગત છે મારા નવા મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ વિડીયોમાં. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, હર હર મહાદેવ. કેટલા દિવસ પછી ફાઇનલ બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે યાર. કેટલા વાગ્યા તો ફોન 9 વાગ્યા, 9 વાગે બ્લોગ સ્ટાર્ટ પણ કરી દીધો છે અને ઘણા સમય પછી બ્લોગ આવે છે. એનું કારણ આપણે આગળ બ્લોગમાં તો પહેલાં આપણે ઇન્ટ્રો શૂટ કરેલ નહીં તો ગમે ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી શકીએ. બાકી બ્લોગ એમનું સ્ટાર્ટ ના થાય એટલે ઇન્ટ્રો શૂટ કરી. તો જો અત્યારે મેં વ્લોગ આજે ચાલુ તો કરી દીધો પણ ક્લિપ લેવાનું ભૂલાઈ જાય. અત્યારે કેટલા 12:30 વાગ્યા છે અને આપણે રસોઈ ચાલુ કરી છે અત્યારે. જો બટેકાનું શાક બનાવવા છે, જો આ મસ્ત મસ્ત હુવા ભાજી આવી છે અને મારા મમ્મી શું કરે છે તમે બતાવો, મને ખબર પડી ગઈ. જો જીરું જો હે, જીરું મમ્મી કઈ નહીં, ખાલી મને બતાવું તો શું કરો ને મેં જીરું જોવાનું હાલે છે. કાંઈ નહીં, એવું બધું હાલે રાખી જોઈએ. તો વિડીયો કદીનો બનાવ્યો નથી ને તો ક્લિપ કે ઉતારવાની યાદ જ ના આવે. હું પણ એક બ્લોગર ભૂલાઈ જાય મને, એટલે કંઈ કંઈક યાદ આવે ને જ્યારે ક્લિપ લેવાઈ જાય કંઈ કંઈક ભૂલાઈ જાય. પ્રયત્ન દિવસ આવું થાય પછી હાલ વાંધોની કન્ટિન્યુ રહે બ્લોગમાં. હેલો, મારા બેન રસોઈ કરે છે બપોરની. એક શાક બની ગયું છે બટેકાનું, બીજું શાક છે ટમેટાનું, હુવા ભાજીનું. 3 જણા ખાવામાં છે. રસોઈ બની ગઈ છે. હાલો હવે જમી લે. હજી રોટલા અહીંયા રોટલો બની જાય એટલે રોટલી બની હજી રોટલો બનાવું અને મારા મમ્મી બ્લોગ ઉતારે છે. હું પહેલા મને ખબર નથી. શાક બની ગયા છે. ઢોકળા ઢોકળા પડ્યા છે. ઢોકળા પછી અમુરાનો સંભારો. સારા મને તો કોમેન્ટમાં લખજો. જય દ્વારકાધીશ. હા, મારા મમ્મીને બતાવ્યું યાર. જો આ વિડીયો ઉતારતા હતા. હાલો વિડીયો ઉતરી ગયો. બંધ કરી દઉં. અત્યારે વાગ્યા હે રૂંઢાના 4:30. કઈ વિના ઉઠી ગયા, થોડું ઘણું કામ પણ કરી લીધું અને અત્યારે અહીંયા જવો. મારા મમ્મી આવું બધું હકેલે છે. ઓશિકાના કવર આવા હે. મારા મમ્મી કંઈક બતાવે, હાલો આપણે અહીંયા જોવા જઈએ. આ જૂનવાણી બળદની ઝૂલું, આ જે બળદની ઝૂલું ને હોય ને એનું પોલા ટાકાનું બનાવી દીધું. वाओ, ये क्या है? बड़ा अजीब लग रहा है. दिखाओ दिखाओ, अब हमें दिखाओ, दिखाओ दिखाओ. ડામચિયા ટાકા કહેવાય એને. ठीक એવું હે કા ડામચિયા ઠાકોર? ડામચિયા ગયા કબાટ આવ્યા. તો જો પેલાનું આવું બધું હે મારા મમ્મી પાસે. આપ ધડકી દેખાડો, આપણે જોવાનું જોઈએ બધું. ત્યાં જોઈ લેવાનું કા. સારું હે જો ભરી ભરી. જો આવી ધડકી હે મારા મમ્મીની બનાવેલ. કા મમ્મી? હા, ભણી ઉઠીને ભરત જ ભર્યા. જો એને ભણવાનું હતું ને, ભણવા ટાઈમે જ આવું બધું ભરત ભરવાનું કર્યું હે. ભણવું ના હતું બેડશીટ બતાવો ભરેલી. આ બેડશીટ હે. અહીંયા શું લખેલું? વેલકમ લખેલું હે. બેડશીટ હે. થેલી મોતીની ભરી બેડશીટ હે. આ થેલો આ નાની એમાં કરી દીધો થેલો. આ થેલી મેં મોતીની ભરી. આ ઠેલો ભરેલો હે. આ મોતીની થેલી હે. બતાવો તો. હા, એ પોપટ હે. આ બાવરિયા વાળો ઠેલો. 3 ઠેલા હે. જાનમાં કટનાક લઈ જાઓ ઠેલા. એક લઈ જવાનું હોય. બધાની જાનમાં અલગ અલગ ઠેલા લઈ જાવ એટલે બધાને વારો આવી જાય ને. કોઈ દુઃખ ના લાગે કઈ ને. અરે બતાવો બતાવો. વાવ, ખજાનો ધડકી છે. તો આવું બધું હોય અમારે. કામ અમે હવે કઈ બાકી છે?
હજી વસાડા રહ્યો એ તો તોરણ ને ઘણા હે પછી પાટી બધા પડ્યા હે એમનું. હવે તો આવા નવા મકાન હોય તો ચોડવાનું તો કાંઈ હોય નહીં, બધું સાચવવાનું હોય. એવું હે કામ ગુડ લક લખલ હે. ના ભરત છે, થાળી ઢાંકવાનો રૂમાલ હે, પછી પાટી હે, ચોડવાના ના હોય હવે કાંઈ. હવે તો મકાન બગડી જાય. મોટા આ રૂમાલ મસ્ત હે જો. રૂમાલ ને હજી એક ઓલું આ રૂમાલ બતાવો તો મમ્મી. જો, આ પકડે ઈ ખોરામાં એ મસ્ત હે જો. થાળી ઢાંકવાનો. એક હજીમાં પડદો ઈ રહ્યો મોટો બધો. ઉમરે ચોડવાનો પડદો. ક્યાં ઉમરે પડવાનું ચોર દો. તોરણ કે ઓલું ટોડલિયા જો. હાલો ઈ જોઈને. થાળી ઢાંકવાનો રૂમાલ. આ એ થાળી ઢાંકવાનો રૂમાલ. કેટલા રૂમાલ હે થાળી ઢાંકવાના? નરક છે 6-7 રૂમાલ હે થાળી ઢાંકવાના. ઓહો. બધા હજી ઠેલામાં પડ્યા. આ પડદો હે ઉમરે બાંધવાનો જો. આ ટોડલિયા જેવું. ટોડલિયા સાઈડમાં હોય, આ ઉમરે બાંધવાનો પડદો હોય લગન હા ઈ બધું હાલે અમારે. લગનમાં. ઠીક લગ. ગણેશિયા પડદી આ ગણેશિયા હે, આ પડદી હે, ચાકરીઓ હે. આ બધું પેલા ચોડતા, હવે કોઈ ચોડે નહીં. હવે ત્યાં બોલ બાપા ચિતરી દઈએ એવું હે. કંકુથી એટલે હાલે. પેલાના જમાનામાં બધા ચોડતા. હવે કઈ બાકી રહી ગયું? મારો બ્લોગ અહીં 6 મિનિટ જ થઈ ગયો. રસોઈ બની ગઈ છે, હું જમવા પર બેસી ગયો. મારા મમ્મી વટાણે છાશ બનાવે, કોઈના ઘરે હાંજે છાશ બને, અમારે હાંજે છાશ બને. જો જેજુ માખણ તાસું સાચું કાય સસ. હાચન બનાવે. હા હાચન બનાવે, બસ હાચન ને. ટીવી ખોટું કહેતી આવીશું કાંઈ. બસ બની ગઈ પણ હવે બસ ચાલો હું જમી લઉં. ભૂખ લાગી મને. ભેંસ ના હોય જો અત્યારે જમી લીધું હે અને ફ્રી થઈ ગયા હે. આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈશું. આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળીશું નવા વ્લોગ વિડીયો સાથે. કા મમ્મી? હા, અત્યારે હજી માંડવી ખાવાનું બાકી છે. લે હજી માની બાકી. હા, માંડવી ખાઈ લઉં પછી.